ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા સ્થાનિક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે। આ ગંભીર સમસ્યાના પગલે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા 10 થી 12 દિવસથી ભરૂચ જિલ્લાના પેટ્રોલ પંપ પર ક્વોરી મશીનરી ડમ્પર અને ટ્રકો માટે જરૂરી એવું ડીઝલ મળી રહ્યું નથી। ડીઝલ ન મળવાના કારણે જિલ્લામાં ક્વોરીનું કામકાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે। ક્વોરી અને પરિવહન વ્યવસાય ખોરવાઈ જતા સ્થાનિક સ્તરે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે। કામ બંધ થવાના કારણે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો મજૂરો બેકાર બન્યા છે। વ્યવસાય અટકી જતા એસોસિએશનના સભ્યો અને માલિકોને રોજનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। એસોસિએશન દ્વારા કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે આ વ્યવસાયને બચાવવા માટે તાત્કાલિક ધોરણે ડીઝલનો વિશેષ કોટા ફાળવવામાં આવે। આ સાથે જ પેટ્રોલ પંપો પર ડીઝલના વિતરણનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે જેથી કાળાબજારી કે અછતની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય। અમે લોકોએ એક કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે હાલ અત્યારે ડીઝલની પૂરતી માત્રા ન મળવાથી લગભગ ત્યાં ગાડી 50 જેવી ક્વોરીનો ધંધો ઠપ થઈ શકે છે અને લગભગ મશીનરી જે છે રાતપાટી ક્વોરીની એ મશીનરી અમે બહાર રોડ પર નથી લાવી શકતા। માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને જો અમને ડીઝલ પર્યાપ્ત નહીં મળે તો ત્યાં ગાડી લગભગ 500 થી 1000 મજૂર વર્ગની મજૂરી પણ જાય એમ છે અને લોકો બેરોજગાર થઈ શકે એમ છે ને એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે। એના કારણે અમે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા માટે આવ્યા છે કે રાજપાટી ક્વોરીના દરેક ક્વોરીના માલિકોને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ડીઝલ પર્યાપ્ત થાય એના માટે યોગ્ય આયોજન કરો।